પોરબંદર નેવીના એકાઉન્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને યુવક યુવતીઓ સાથે છેતરપિંડી થતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં પોતે નેવીમાં નોકરી કરતો હોવાનું જણાવી ખોટું આઈ કાર્ડ બતાવનાર શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરી છે। પોરબંદર નવા કુંભારવાડા શેરી નંબર 3માં હનુમાન મંદિર પાસે રહેતા નીતાબેન મનસુખભાઈ મણિયારી નામના 43 વર્ષના મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમની પુત્રી પ્રિયા હાલમાં ડુમિયાણી ખાતે નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરે છે। તે 2 વર્ષ પહેલા વિનેશ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી, ત્યારે બિરલા કોલોનીમાં રહેતી અલ્પા સલેટ પણ નર્સ તરીકે કામ કરતી હતી। ત્યારે અલ્પાએ જણાવ્યું હતું કે નેવીની કેન્ટીનમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની નોકરીના ફોર્મ ભરાય છે અને જયમીનભાઈ સિંગડિયા નામનો નરસણ ટેકરીમાં રહેતો ઈસમ 2500 રૂપિયા ફોર્મ દીઠ લે છે અને તેણે પણ ફોર્મ ભર્યું છે। આથી નીતાબેને પણ પોતાની પુત્રીની નોકરી માટે આ ફોર્મ ભરવાનું જયમીનને કહ્યું હતું। ત્યારે જયમીન સિંગડિયા નીતાબેનના ઘરે આવ્યો હતો અને તેણે પોતે નેવીમાં નોકરી કરતો હોવાનું જણાવી નેવીનું આઈ કાર્ડ પણ બતાવ્યું હતું અને જણાવ્યું હતું કે કેન્ટીનમાં કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી ચાલુ છે અને તેના ફોર્મ ભરવાના હોય। આથી નીતાબેને પોતાની 3 પુત્રીઓ પાયલ, પ્રિયા અને ભૂમિના ફોર્મ ભર્યા હતા અને કુલ 7500 રૂપિયા ચૂકવ્યા હતા। થોડા દિવસો પછી ફરી જયમીન નીતાબેનના ઘરે આવ્યો હતો અને ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય અન્ય કોઈનું ફોર્મ ભરવાનું હોય તો કહેવા જણાવ્યું હતું। આથી નીતાબેને તેની નાની બહેન શીતલ અને ભાઈ સુનિલનું ફોર્મ ભરવા માટે કહ્યું હતું અને તેના 5000 રૂપિયા પણ આપ્યા હતા। ત્યારબાદ 10 દિવસ પછી જયમીન ફરીથી નીતાબેનના ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે તમે ભરેલ 5 ફોર્મવાળા ઉમેદવારોને તાલીમ આપવાની છે, જેના માટે તમારે 20000 રૂપિયા આપવા પડશે, નહીં તો ફોર્મ રદ થઈ જશે। આથી નીતાબેને પોતાનો સોનાનો ચેન મુથુટ ફાઇનાન્સમાં ગીરવે મૂકી 20000 રૂપિયા જયમીન સિંગડિયાને આપ્યા હતા। ત્યારબાદ જયમીન નામના એ શખ્સે વધુ 27500 રૂપિયાની માંગણી કરી હતી। આ રીતે કુલ 60000 રૂપિયા એ શખ્સને નીતાબેને ચૂકવ્યા હતા, પરંતુ ત્યારબાદ નીતાબેનને અલ્પાબેન પાસેથી જાણવા મળ્યું હતું કે તેઓની સાથે ફ્રોડ થયો છે। તેઓએ નેવીની ઓફિસે જઈ તપાસ કરી, ત્યાં જયમીન નામનો કોઈ માણસ નોકરી કરતો નથી અને તે શખ્સે અન્ય પણ 30 થી 35 જેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે। ત્યારે નીતાબેને વારંવાર તે શખ્સને ફોન કરતા ગૂગલ પેથી જયમીને 30000 રૂપિયા પરત કર્યા હતા, જ્યારે અન્ય રકમ પરત ન કરી હતી। આથી અંતે નીતાબેને જયમીન સિંગડિયા સામે છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા કીર્તિ મંદિર પોલીસે તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।